એટી ઉતાર. જો આપણો 250 નો હોન્ડો. હા ભાડું આપે છે મારા મોટા ભાઈ આવીને. હા ઘટે કાંઈ? હા મોટા ભાઈ આવી ગયા. આવો ભાભી. આશીર્વાદ આપો મોટા ભાઈ. હવે આશીર્વાદ જ છે. અરે એવું ન બોલાય. અરે મારો દેરો વરનો જીવો એમ ન બોલાય. બોલાય જ ને, કાઈ મને પૂછ્યું છે એને? અરે આમ જો ને હિરોઈન જેવી વાવલાઈ ના. તું હિરોઈન જેવી મને પૂછવું જોઈએ ને તારે કે મારે આ કામ કરવાનું છે. પણ પૂછ્યું નહીં તો હું થઈ ગયું? હજી તો પગલા માંડ્યા છે વવરાણી લઈ. અરે એટલું બધું ન બોલાય. હું કરવા ન બોલે? સાની માની મૂંગી મરજે, તને કહી દીધું. મોટા ભાઈ ગમ્યું એટલે લઈ આવ્યો છો તાત્કાલિક. પણ તારે મને પૂછવું તો જોઈએ ને. એમાં શું પૂછવાનું હોય? પૂછવાનું ન હોય. તમે મને પૂછવા આખી આવ્યા વાવ લઈને આવ્યો છો, પૂછવું ન પડે મને. હું તારો મોટો ભાઈ છું. પૂછવા આવ્યા હતા ભાભી. ગારીઓ વહુ સામે હવે ન બોલાય જાજુ. એમને હું તને એમ લાયો છું. આપણે કેટલો રાજીપો હતો, કેટલી દાણ મળ્યા, તેલ જોવી, તેલની ધાર જોવી. આ એમ કામ કરીને તું પગે લાગલા ને આપણે જાવું છે. હાલ મોટા ભાઈ નો લાગ તો આવશે. જોવા કેમ બોલે છે આવડો? આમ ની કુડા કઈક તું હવે લાગલે હાલી જા મોય મોય. ખોટું નો લાગે. શું ખોટું ન લાગે? આશીર્વાદ તો દ્યો. આ શું કર્યું? આશીર્વાદ નહીં તો હું કર્યું? સિંગલ પાડ્યો? અરે મચ્છર માર્યું એવું લાગે છે મને. સાની માની મૂંગી રહી છે, તને તારે વધુ પડું બોલવાનું નહીં. મેં તને શું કીધું? હા. તારા કોકને પૂછવું પડે તો હું આ કામ કરું છું આ રીતે, તો તમે રાજી છો? મને પૂછવું પડે. એમ લઈને હાલ્યો આવ્યો છો તે મોટા ભાઈ ગામમાં મારી આબરૂ તોડા આવ્યા તમે સમજ્યા કાઈ? કે એના મોટા ભાઈને પૂછ્યું ને એમ લાયો. શું લાયો? આજે ઉધી કઈ ગોતું નહીં અને પાછા કે પૂછવાનું નહીં. આજે લઈ આવ્યો તો કે પૂછવાનું નહીં. આવું હાલે ભાભી? પણ એમ નહીં, મારી વાત સાંભળ. કાશી કેરી ઉતારી હોય ને એને 8 દી વંડામ નાખે ને પછી પાકે. એમ કોકને પૂછવું પડે. હાલી હું નીકળ્યો છો. પણ આ કેરી નથી, આ માણસ છે. અને હવે હેને જમાનો ગયો. અત્યારે ગમે એમ મને માણસ. ન ખબર, આ બધી હાનમાં વાત કરું છું. ઊભી મળતી નથી. વૈશમાં બકરી ઘોડે બે કરે. મોટા ભાઈ સમજાવી હાલે. આમ દાસ પણ રૂમમાં હું ક્યાં જા? ઉભા રહ્યો, હજી મારે કરશીઓ ઉતારવો છે. ઈ તો બોયલા રાખે. હાલો હટાવો. બોલ્યા રાખે. બહુ દોઢડીની થઈ છે ને નહીં હા તું? મોટા ભાઈ નકર ખાઈ બેઈશ તું. શાંતિથી જે પ્રથા થતી હોય તેમ કરવા માંડો. આ આવી ખબર હોત ને તો તમારે એને હું લગન જ ન કરો. હા, તમે હું બાજુમાં એમને લગન કરું નહીં. તેલ જોવું, તેલની ધાર જોવું, પછી લગન કરું. તમે બાજુમાં ભાગી કરો. હાલે છે ને ઘર બાંધતા બોલતા આપણું. ઈ તો મેં જોયું કેમ કાઢું છે ને ઈ મારું માન છે. હા એક કયો એક ભાઈ આટો તારે કયો. જે કરતી હોય કરીને વચમાં હું બોલ કરે. કેટલા આવે? થઈ ગયા. હા પૂછ્યા વગરનું લાયો છે ને રાજી થઈ ગઈ લે. કેવા પોખણા કરે છે. આને ન હોય પોખણા. બીજું પાઈ દેજો મારા મોટા ભાઈ ને બંધ થઈ જાય તો હાલે આપણે હાલે. જો તમે ઓછું બોલો. કાલ હવારે કોક સાંભળશે ને ગામના તો કે એના ભાઈને હારું નહીં લાગતું. કાલ હવારે ગામના સાંભળે એટલે મને ઠપકો મળે. તને તારા નાના ભાઈએ પૂછ્યું એમ લઈને આલ્યો મરચીના ઠવડા જેવું. આ શું કરશે આવડો? અરે ઈ હવે ઘર સંસાર રાખશે એની ઉપાધિ ગઈ. તમારે શું કરવા ઉપાધિ કરો છો? હવે તું જોતી રે આગળ શું થાય છે, તું ધ્યાન રાખજે. હવે નાના નત ગુડાણા તમારો નાનો ભાઈ. નાના ગુડાણા કોકને 5 જણાને પૂછતાને પૂછ્યું. મને કાઈ ને નથી પૂછ્યું એને. તો તમને- તમને કહું નહીં મને પૂછ્યું હોય તો. પૂછવું પડે. પણ જે થયું રાજી થઈ જાય. જે થયું મારે જ્યાં હોય ને ફરવાનું હોય. પણ બાયડી થઈ ગઈ ને ઈ જોવાનું હોય. ભાઈ આઈલ ને પકડી ભેંસ જેવી બોલ કરે. તમે પોપટ જેવા હું બેટા તું. આ કીકલી ચા પાણી થઈ ગયો લાઈ પી નાખવી. અલી આપણે આ લગન ને 1.5 અઠવાડિયા થયા અને જ્યારથી તું આવી છો ત્યારથી તારો આવો નાવો વ્યવહાર છે. હું તારો પતિ છું. મારો કઈક હક હોય કે ન હોય તારી ઉપર? તું મને જરાય નથી ગમતો. અને ધ્યાન રાખજે, આજ પછી જો મને અડવાની કોશિશ કરી ને તો ન થવાની થાય. અરે હું તને નતો જ ગમતો તો ઈ તારે લગન પહેલા કેવું તું ને. મેં ઘરે બધી વાત કરી હતી.
તોય મારા લગન છે ને દબાવમાં આવીને કરી નાખ્યા. શું કરો છો? કાઈ નહીં, ચા બનાવતી હતી. મારો દેર ગયા બહાર? હા, બહાર ગયા હે. બપોરો કરીને ગયા? હજી તો ચા બને એવું નથી, રાંધવાની હજી વાર છે. છે કે સિરાવાની ટેવ છે ને હવારમાં, એટલે મેં કીધું પૂછી લો જરા. ના ના, હજી વાર છે. મેં રાંધ્યું નથી, હવે રાંધીશ. હા તો કઈ વાંધો નહીં, બસ હવે પાછો આવશે, વળી ભૂખો થાય, મારે દેર આવશે તો રાંધી નાખજો હો. ચા પાણી પી હો બેટા. હું બહાર જાઉં છું, થોડું કામ હિમ તો. હું કરતી છે ઘરે, પણ ટાઈમે આવવા નહીં એટલે મારો મગજ છે ને હલી જાય. એને ખબર નહીં પડતી હોય કે હવે રોટલા થઈ ગયા, મૂકો પડતું ખાઈ લો પહેલા, એવી ખબર ન પડે. બસ એના જ ઓલામાં રહેશે, એના પાવરમાં જ રહેશે. આવવા દે. શું બળ બળ એકલા એકલા કરો છો? તો હું કરે આ હવાનો ખાતર ભરું છું, ખબર નથી પડતી. કોઈ માણસ સા લઈને આવે કે ખાવાનું થઈ ગયું, હાલો શીરાવા. પણ ચા પીવા તો પછી ડાયાબિટીસ થઈ જાય છે તમને. નકરા અટિયા પટિયા પાડવામાં જ રહેશે. તાત્યા પટ્યા તો પાડવા જ પડે ને. શું પાડવા પડે? હવે નથી તું નાની. તમાર બાપાની અમે કે આવું કામ નથી કર્યું. તમે આ કણે આ ભેંસ આમ કરવાનું તને કોણ કહે છે? ટાઈમે સા હોય ભાત હોય એવી ખબર ન પડે. સઈ આ રાંધીને જ રાખ્યું છે, તમે આવો ત્યારે થાય ને. હા બસ એવું બોલાય. તમે પણ મારા બાપને અમે પાવડાય નથી પકડ્યો, તમે અહીંયા મને બોલી બોલીને દાજ કાઢો છો. આમાં એવું કાઈ ન હોય, ભાગમાં કામ માંડ્યું હોય તો એ ભાગ કરવો જ પડે, ભાગમાં હોય તો. હા કાઈ વાંધો નહીં, ઈ મેલો ને. જો માર તમને એક વાત કેવી છે. કહી દે ને વાત. અરે તમારા નાના ભાઈને નકરું બોલ બોલ ન કરો. કા ઈ બસ ઈ નો હારું લાગે, અત્યારે બધાય કરતા જ હોય. તમે શું કરો, બોલી નાખે થાવશો. અને આમ કઈક પૂછવું પડે ને. બારું લઈને આવ્યો છો તે પાણીયાથી પાણીને તો આવ્યો છે ને, હા ભગાડીને તો નથી લઈ આવ્યો ને. ઈ વાત છે. ભગાડીને લઈ આવ્યો હોત ને તો કેટલે આપને ટીપવા આવ્યા હોત. ઈ વાતે તારી છે. હવે લાયો તો ભલે લાયો, હું રાજી જ સૌ, પણ મને પૂછવું પડે. આપણે તેલ જોયું, તેલની ધાર જોઈ. હવે ઈ છે ને પાણી લાવી એના કરે ઈ ભોગવે, બીજું હું કરવું થાય. અને અત્યારે કે લાયો છે થોડું કાઢી મુકાય. તો હું ઈ જ કહું છું તમને કે તમે ખોટા ખારા થાવમાં લઈ આવ્યા એને કારણ વિના નાખે થાવમાં. મને બળતરા બોલાવે છે. મને કોઈ પૂછ્યા કોઈ કામ નથી કરતું ને, એટલે મને બળતરા થાય છે. મને પૂછીને કામ કરે, કામ રેડી હોય એમાં આમ તો ઘીમાં લીટો હોય. પાણી જમાના ગયા, હવે થયું ઈ થઈ ઠીક ગયું. હાલ હવે ખોટા ખોટા હેને કઈ વળતા કઈ નાખે તો હાવ થાય. હવે નહીં બોલું ભાઈ, પછી મને નથી કઈક બોલવાનો વારો જ આવવા દે. પણ પછી મને બળતરા ઉપડે છે. ઠીક હાલ હવે બોલ બોલ કરો છો તે. એને એમ થાય કે આ ઓલી વહુને એમ થાય કે આમાં જે ખાવા જઈશે હાથ એકનો જીબડો લઈને. હું એ ક્યાં કઈ વાવ ને કીધું છે, હું તો એને વઢું છું. તો ઈ સાંભળે જ ખરા ને, એને કે હશે કાન જે ન હોય. થયું હાલ હવે. ગીગલીને ફોન કરવો છે, કેદોની વાત મેં નથી કરી. હેલો. હા ગીગલી, હા કેમ છો? મજામાં? હા ઓ મજામાં. તું જેદુની અહીંથી ગઈ છો ને, કેદુની ગીગલી ગમતું નથી. તારી તબિયત કેમ છે? ગમતું તો મને નથી. તને ખબર હે ને મેં કઈ રીતના લગ્ન કર્યા હે. એ વાત સાચી છે ગીગલી, પણ તને તો ત્યાં ગમતો છે, પણ મને ત્યાં જરીએ તારી વગર ગમતું નથી. અરે ઉપાધિ નો કર, થોડોક ટાઈમ લગી છે આ બધું. થોડોક ટાઈમ પછી હે ને હું તારી પાસે જ આવવાની. કેમ તે કઈ નવીન વિચાર્યું છે? હા, મેં એક મસ્ત મજાનો પ્લાન કર્યો છે, પણ ઈ પ્લાનમાં હે ને મારે તારી જરૂર પડશે. અરે કાંઈ વાંધો નહીં, તું કે એ કરવા માટે તૈયાર છો, તારા માટે. હા તો સાંભળ. બોલ. સમજાઈ ગયું ને? હા. કેવો લાગ્યો પ્લાન? ના ના, સરસ પ્લાન છે તારો. પ્લાન સારો છે તારે. હવે હે ને હું પ્લાનમાં હે ને એની તૈયારી કરવા માંડું ફટાફટ. કાંઈ વાંધો નહીં, કર. હા હારું. બાય. આ ઈગલી ક્યાં સુધી તું આમ નામ રિહાઈન રહીશ? હા નો રીહો માની હો તને જવાલો. હા
પણ તમારે હે ને મારી એક શરત માનવી જોઈએ. હું શરત? આપણા લગ્ન થયા તમે મને ક્યાંય ફરવા લઈ ગયા? આ પણ બોલ તારે ક્યાં જવું છે? મારે હે ને ગીરનું જંગલ જોવા જવું છે. એમ? હા, ગીરના જંગલ. હા હા, દેખાડી દઉં, એમાં હું ન્યા. હા તો ક્યારે જઈ? હા, તું કે ત્યારે. કાલે જઈ? હો જાવી. કાલે સવારમાં વેલા? હો વેલા જાવી. હા તો વાંધો નહીં. હા, તો હું તૈયારી કરવા મળું ને? આવ કરવા માંડ તને ગીરમાં લઈ જાવ, બધું ફરાવું. હાલ હો, હા. હાલ 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 કહી દે. હાલ હાલ. તું બે રે આમ તો હું ભાઈને ને ભાભીને કેવા જવું પડશે મારે. હા હા. પેલા એમને મનાવવા પડશે. ભાઈ તારથી બહુ રિયાય છે પાછા. તારો ભાઈ રહે તો હું શું કરું? હલો, બોલ દીકરી, આપણો પ્લાન હે ને સક્સેસ થઈ ગયો. શું વાત કરસ? એને મેં હે ને ગીર જવા હાટું બનાવી લીધો હે. ધ્યાન રાખજે, ગીર જઈને અને અમે ત્યાં જંગલમાં જઈને એટલે એનું કામ તમામ થઈ જવું જોઈએ. અરે થઈ જાય, એમાં દરેક તું ચિંતા ન કર. જીવ તો ઈ રેવો જ ન જોઈએ હો. આહો, તું તો નો હોય પછી કાંઈ? ખાઈને પતાઈ નાખવાનો હે. અરે પતાવી દઉં. પછી તો આપણા રસ્તાનો કાંટો સાફ. તમે લોકો ક્યારે નીકળો છો? કાલ સવારમાં. કાલ સવારે? હમ કાંઈ વાંધો નહીં, એને રસ્તો સાફ કરી દઉં પછી કાંઈ? હારું હાલ. કેમ ટાઈમ જાય છે ખબર ન પડ્યો. કાલ સવારે હું પૈણીને આવી હતી, આજ આપણા ઘરે વહુ આવી ઈ ગઈ. તો હાલ્યા જ કરે. ટાઈમે ટાઈમે માણા હા પડે. ભાભી. અરે આય આય રગલા આય. મોટા ભાઈ, હું આ ઠેલા ને ઠેલિયું બધું. અમે સાસણગીર ફરવા જ આવી છીએ. કીધું તું ભાભીને મારા ભાઈને વાત કરી દેજો. તમે ખોટા ગરમ થાવ, ખાલી ખોટા તમને મને direct વાત જ નથી કરી અહીંયા પણ. પણ હજી તો આપણે બે બેઠા, તમે ક્યાં ઘરે હતા? ક્યાંથી વાત કે કરો? હવે તો જોઈશ તું વાત. અરે બે જણા ફરવા જાય છે તો એને હા ગીરમાં. આપણે તો નથી ફર્યા, છોકરાઓ ફરે. તમારો નાનો ભાઈ ને મારી દેરાણી ને એમ થાય કે નાના અમે ફર્યા. પણ આમાં મારે તને લઈ જાવી કેમ? આવડું મોટું ડમ્ફર મારે ક્યાં ફેરવવું? અરે ત્યારે તો હું પૈણીને આવી ને ત્યારે 35 હતી, પણ તમારે મને ફરવા લઈ જવાની ગણતરી નહોતી. શું આના ઘરે ફરવાનું છે, બારે ફરવાનું? ખોટા ધન પૈસા બગાડાય એવા. તો એમ કેમ ને તમને પૈસા ઘરે વર્ગે છે, હું નહીં. હારું હારું જાવું છે ને તારે? હા જાવું છે. અને બટા આમાં લીધા ને પૈસા? હા 10,000 મેં મહિલા તા લીધા ને? જોઈએ જોઈએ. આ છેલ્લા ખાનામાં નાખ્યા. કેમ કે દેરી દીકરો કહેવાય. તમે બે ફરો તો મારા આત્માને કેટલી અને શાંતિ રગલા થાય. અત્યારે મારી પાસે પૈસા નથી, પણ ઓલા રસિકની દુકાનેથી લેતો જજે 5,000 રૂપિયા વાપરવા વધારે. હા, તો મોટા ભાઈ એક દી વધારે રોકાઈને આવું. અને હું કહું છું, હા. તું જંગલમાં જાસ ને એટલે આમ તો દીપડા ને દીપડીઓ ને હાવજ ને સિંહ અને હરપ ને યારું ને બધું બહુ હોય. ધ્યાન રાખજે ફરવામાં. હા હા હા. જોયું તમારા ભાઈ રાજી થઈ ગયા. હવે હાચવીને રહેજો હો અહીંયા. હા હા કેમ કે અહીંયા પાછા દીપડા બહુ હોય. હા હા. હો? ધ્યાન રાખવાની હોય, બીજું હું ના હોય. અમે આવીને પછી તમે જાજો બે માણા તમે. કાંઈ વાંધો નહીં તમ તારે. હવે મારે આ ક્યાં લઈ જાવી આને? હા. આની કોઈ દી ગણતરી જ નથી. આવી તાર પાતળી હતી, અત્યારે મારે તો ખડકી કાઢીને ડેલી મૂકવી પડી. તાર માણી ડેલીમાં આવે. હા તમને તો મોકો જ નથી મેલતા. ખાઈ નકરું ખાઈતું છે. જાય અમારી બસ આવજો. ચૂકાઈ જાય. હા જાઓ, આપણે બાજુમાં અમે આરો ને આવે. જાઓ અમારે જાઓ. આવું હાલ્યા જ કરે બે માણસ. તમ તાર મોજ કરો જાઓ. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. હા પણ ધ્યાન રાખજો હો. હા. તું બહાર જાય. કેવા ગયા ફરવા. હા એ હવે તને શું થાય છે? અરે મારો કારજો બરે હે. પણ હવે આપણે ફર્યા જોગ સેવી, હવે આપણી અવસ્થા થવા આવી. પણ તમારા કારણે કોઈ દી મને ક્યાંય કાઢી તમે. પણ તને લઈ જાય જેવી જ નથી. કેમ? શું છે આમાં? હું લઈ જાવી મારે? હા પૈણું તો ત્યારે બહુ હારી લાગી હતી. કે તે બધું 9 દી હારા જોય, પછી બધું જૂનું થઈ જાય. હવે જાઓ, મારે તમારે કઈ લપટ નથી કરવી. તમે તો હે ને તમને તો બીજા જ હારા લાગે હા છે. મોટા ભાઈ. એટલે આય હું વળી પાછો આવ્યો. આધાર કાર્ડ ભૂલી ગયો. એમ? હા. તાર લઈ લે ને જ્યાં મૂક્યું હોય ને. તમારું આપો ને. એમ? મારું ક્યાં નીકળ્યું છે? કાંઈ વાંધો તો એટલે ટાકામાં પડ્યું છે. હા પાન કાર્ડ છે. હા બધું છે. ATM આપજો ને આરો. અરે બેંકની સોપડી લેતો પણ જા. એમાં તમાર ભાઈ ટકાવાળા છે, એને વાર બાર છે ને હાલશે. એમાં ટકાને વાળ ને કાંઈ લેવા દેવા નહીં. તો છે ને
મારા હારા મરી ગયા ને એટલે મેં ટકો કરાવ્યો તો હવે તો જો ઉજી ગયા વાર હા કાળી ડાય પણ મારી ત્યારે તો હતો ને ડામર જેવો ટકો. ઓય હવે સાંજમાં ઊભી રે હજી નીકળે છો જા પીસા પીસા પડ્યો એટલે લાવો ને ના ના લેતો જાય કીધું નથી આમાં આધાર કાર્ડ નો હું હારે રાખો ક્યારે ખોવાઈ જાય મને ખબર ન રહે કાંઈ વાંધો નહીં એક કામ કરજો હું વિયો જાઉં કાયમ કામ મારી બાયડી તો ઊભી છે સામે તમે છે ને એવું લાગે તો કુરિયર કરી નાખજો હા કરી ફરવા જાઉં છું હું જાય હા, ગીર જો ગીર જો ઓલા આંબા જો પાકી ગયેલા આંબા એટલે જ કેટલી ગીર છે યાર. હા જો ઈ કેવડો આંબો છે જો તો દેખાય ને તને હા કોણ અરે જલ્દી કરને આટલી વાર હોય ગઈ. અરે એના થેલાને હું કરવું હશે? જો ગીગલી અરે પણ એમાં પૈસા હે લે લે થેલો ઈ. જો આપણો કાંટો હટી ગયો બરોબર ચાલ હવે આપણે હા હવે નિરાય મેં હેને હું કંટાળી ગઈ હતી એની હારે લગ્ન કરીને. હાલ હાલ જય માતાજી મિત્રો, અમે એક આ વિડીયો